Hello दोस्तों, once again a very welcome back to the new video, and in this video we are going to give you all the updates for round number 1। दोस्तों राउंड नंबर 1 ऑफिशियली यहाँ पर इंजीनियरिंग का ख़त्म हो चुका है और अब हम आगे चल गए हैं राउंड नंबर 2 की तरफ। तो यहाँ पर राउंड नंबर 1 के बाद क्या कुछ स्टेट्स निकल के आ रहे हैं, क्या कुछ यहाँ पर फिगर्स निकल के आ रहे हैं, वो सब कुछ हम आज के ये वाले वीडियो के अंदर देखने वाले हैं। वीडियो बहुत इंटरेस्टिंग होने वाला है, वीडियो को लास्ट तक ज़रूर से देखिएगा। अब यहाँ पर सबसे पहले तो हेडलाइन में पढ़िए कि क्या लिखा है। डिग्री एंजिनियरिंगना प्रवेशમાં પ્રથમ તબક્કો પૂર્ણ। 22,386 વિદ્યાર્થીઓએ प्रवेश कन्फर्म करता 9,141 બેઠકો खाली रही। दोस्तों यहाँ पर कुल मिला के 70,000 से भी ज़्यादा इंजीनियरिंग की सीट्स थी, उसमें से सिर्फ 22,000 अभी यहाँ पर कंफर्म हुई है। फिर भी यहाँ पर लिखा है सिर्फ और सिर्फ 9,000 ही खाली रही है। अब ये क्यों लिखा है आगे चल के मैं सब कुछ यहाँ पर समझाने वाला हूँ, ठीक है। अब यहाँ पर नीचे पढ़ते हैं, नीचे क्या लिखा है। डिग्री एंजिनियरिंगના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ પૂર્ણ થઈ ગયો છે અને પ્રથમ રાઉન્ડના અંતે પ્રવેશ સમિતિએ ભરવાની થતી કુલ મળીને 55,718 બેઠકોમાંથી 33,322 બેઠકો ખાલી છે, જ્યારે પ્રથમ રાઉન્ડમાં જે 31,527 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો હતો તેમાંથી 22,386 વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરતા અલોટમેન્ટમાંથી 9,141 બેઠકો ખાલી રહી છે। સરકારી અને ગ્રાન્ટેડની કુલ મળીને 10,149 બેઠકોમાંથી 7,747 બેઠકો કન્ફર્મ થઈ છે અને 2,000 બેઠકો ખાલી રહી છે। સૌથી પહેલા ટોટલ નંબર કેટલા હતા? એ હતા 31,527 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો। આ 31,527 માંથી કન્ફર્મ કેટલાએ કર્યું છે? એ થયું છે માત્ર ને માત્ર 22,386, એટલે કે 9,141 બેઠકો ખાલી રહી ગઈ છે। મતલબ એ સીટ્સ ઉપર તમને એડમિશન મળવાના 100% ચાન્સીસ છે। હવે વિડીયોના સ્ટાર્ટિંગમાં જ મેં કીધું હતું કે કુલ મળીને 70,000થી પણ વધુ બેઠકો છે, તો એનું પણ અહીંયા આવી ગયું। એ કેટલી છે? અત્યારે 55,718 એસીપીસીના હાથમાં છે અને એમાંથી 33,322નો સમાવેશ થયો છે। એમાંથી ખાલી રહેલી બેઠકોની સંખ્યા 31,527 છે અને 22,386 વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કર્યો છે। કુલ મળીને 55,718 બેઠકોમાંથી 33,322 ખાલી રહી છે। સરકારી કોલેજમાં હજી પણ 2,000 જેટલી સીટ્સ ખાલી છે, તો તે પણ આગળ ચાલીને એડમિશન માટે ખાલી થઈ શકશે। નેક્સ્ટ છે કે ધોરણ 12 સાયન્સ પછીના ડિગ્રી એન્જિનિયરિંગના અભ્યાસક્રમોમાં ઓનલાઈન કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા માટેની આ વર્ષે 42,640 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું હતું, જેમાંથી 40,423 વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ થયો હતો અને 40,000માંથી 36,000 જેટલા વિદ્યાર્થીઓએ ચોઇસ ફિલિંગ કરીને પ્રથમ રાઉન્ડમાં ભાગ લીધો હતો, જેમાંથી 31,527 વિદ્યાર્થીઓએ પોતાની ચોઇસ મુજબની મેરિટમાં પ્રવેશ ફાળવાયો હતો અને પ્રથમ રાઉન્ડમાં આ વર્ષે 31,527 વિદ્યાર્થીઓમાંથી 22,386 વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કર્યો હતો। પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓમાંથી 9,141 વિદ્યાર્થીઓનો પ્રવેશ કન્ફર્મ ન કરતા આ બેઠકોને નોન રિપોર્ટેડ જાહેર કરી દેવામાં આવી છે। સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજની મેનેજમેન્ટ કોટા સાથેની કુલ મળીને આ વર્ષે 75,000થી વધારે બેઠકો છે। પ્રવેશ સમિતિએ સરેન્ડર થયેલી એમક્યુ બેઠકો સાથે ભરવાની થતી 55,718 બેઠકોમાંથી અગાઉની નોન અલોટમેન્ટ બેઠકો અને પ્રથમ રાઉન્ડની નોન રિપોર્ટેડ સાથેની હવે કુલ મળીને 33,322 બેઠકો ખાલી છે। પ્રવેશ સમિતિ દ્વારા પ્રથમ રાઉન્ડમાં સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજમાં કુલ મળીને 31,527 બેઠકોમાં પ્રવેશ ફળવાયો હતો અને TFWSની 1,928 બેઠકોમાં પ્રવેશ ફળવાયો હતો। સરકારી ગ્રાન્ટેડ કોલેજમાં 10,149, એમાંથી 7,747 પર પ્રવેશ કન્ફર્મ થયો છે અને 2,000 બેઠકો હજી ખાલી છે। મહત્વનું છે કે પ્રથમ રાઉન્ડમાં ટોપ યુનિવર્સિટી અને કોલેજની કોમ્પ્યુટર આઈટીની મોટાભાગની બેઠકો ફૂલ થઈ ગઈ છે અને સરકારી કોલેજમાં પણ કોમ્પ્યુટર આઈટીની બેઠકો ફૂલ થઈ ગઈ છે। તો પહેલા રાઉન્ડ પછી કંઈક આ રીતના સ્ટેટ્સ આવે છે। પહેલા રાઉન્ડ પછી પૂરેપૂરું પિક્ચર અહીંયા ક્લિયર છે, આ રીતનું પિક્ચર આવે છે। કુલ મળીને હતી 75,000 બેઠકો, એસીપીસી પાસે હતી 55,000 બેઠકો, એમાંથી રજીસ્ટ્રેશન થયું હતું 33,000, એમાંથી 23,000એ એડમિશન કન્ફર્મ કર્યું છે અને 9,000 બેઠકો ખાલી છે। તો મેં લાસ્ટમાં આખી તમને હાયરાર્કી કહી દીધી છે કે કેટલી બેઠકો હતી, એમાંથી કેટલી વધી છે, કેટલી રિપોર્ટ થઈ ગઈ છે, કેટલી ખાલી છે, બધું જ આ વિડીયોમાં પિક્ચર ક્લિયર થઈ ગયું છે। હવે આપણે રાહ જોવાની છે રાઉન્ડ નંબર 2ની। રાઉન્ડ નંબર 2ને હજી ઘણી બધી વાર છે, બટ આપણે આપણી રીતે તૈયારી બધી કરી લેવાની છે અને રાઉન્ડ નંબર 2 માટે રેડી રહેવાનું છે, બરાબર। સો યા that's it for today's video. Thank you very much for watching this video. If you have any doubts, then ask me in the comment section. Thank you. Bye bye.